નમસ્કાર મિત્રો, વિનેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે પધાર્યા છીએ ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો અને તાલાળા તાલુકાનું બાકુલા ધણેજ ગામે ડુંગર ઉપર સરસ મજાની પીઠળ માતાજીની જગ્યા આવેલી છે। તો આજે આ જગ્યાના દર્શન કરીશું અને જાણીશું આ જગ્યાના સંપૂર્ણ ઇતિહાસ વિશે। તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી તો કરી લેજો। ચાલો આપણે ડુંગર ઉપર જોઈએ, માતાજીના દર્શન કરીએ અને જાણીએ આ જગ્યાના ઇતિહાસ વિશે। ચાલો મારી સાથે। તાલાળા શહેરથી આશરે 15 કિલોમીટરના અંતરે બાકુલા ધણેજ ગામની બાજુમાં આવેલા ડુંગર ઉપર ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે પીઠળ માતાજીનું પ્રાચીન મંદિર। ઘણી શાંતિ, શ્રદ્ધા અને પ્રકૃતિના સાથમાં આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ આસ્થા, વિશ્વાસ અને માન્યતાનો જીવંત પુરાવો છે। બારોટના ચોપડા અનુસાર આ સ્થાન લગભગ 350 થી 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે। પેઢી દર પેઢીથી લોકો અહીં માતાજીના દર્શન કરવા અને પોતાની મનોકામનાઓ લઈને આવે છે। અહીં આવનાર ભક્તોમાં માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોવા મળે છે। લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે દૂધ, પકવાન અને સાકર જેવી માનતાઓ કરે છે। ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને અનેક દંપતીઓ અહીં આવે છે અને એવી માન્યતા છે કે માતાજી સૌની શ્રદ્ધાભરી પ્રાર્થનાઓ જરૂર પૂર્ણ કરે છે। પીઠળ માતાજીનું મંદિર એક ડુંગર ઉપર આવેલું હોવાથી અહીં પહોંચવા માટે આશરે 250 થી 300 પગથિયાં ચડવા પડે છે, પરંતુ આ ચઢાણ થાક લાગવા દેતું નથી, કારણ કે આજુબાજુ ફેલાયેલી પ્રકૃતિ, લીલીછમ વનરાજી અને શુદ્ધ હવા મનને આનંદિત કરી દે છે। ડુંગર ઉપર પહોંચ્યા બાદ માતાજીના દર્શન કરતાં જ એક અનોખી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે। મંદિરની બાજુમાં ભક્તોની સુવિધા માટે ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મંદિરમાં આવનાર ભક્તો માટે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। મંદિરની નીચે આવેલું ભોજનાલય સ્વચ્છ અને વ્યવસ્થિત છે, જ્યાં પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવે છે। આ સ્થળે પહોંચવા માટે પોતાના ખાનગી વાહનની જરૂર પડે છે, કારણ કે મંદિર સુધી સરકારી વાહન વ્યવસ્થા ઉપલબ્ધ નથી। જો કે ધણેજ ગામ સુધી સરકારી બસો અને ખાનગી વાહનો તમને સરળતાથી મળી રહે છે। મંદિરની નજીક જ હિરણ નદી ઉપર આવેલો મોટો ડેમ, જે ઉમરેઠી ડેમ તરીકે ઓળખાય છે, તે પણ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે। ડેમનું દ્રશ્ય અને આસપાસનો કુદરતી માહોલ મનને મોહી લે તેવો છે। આ સમગ્ર વિસ્તાર ગાંડી ગીરની પ્રકૃતિ વચ્ચે આવેલો છે, જ્યાં આજુબાજુનું વાતાવરણ અતિ શાંત, સ્વચ્છ અને રમણીય છે। કુદરત અને આધ્યાત્મિકતાનો સંગમ અહીં સ્પષ્ટ અનુભવી શકાય છે। દર વર્ષે અહીં એક વિશાળ મેળો પણ ભરાય છે, ત્યારે આજુબાજુના અનેક ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે અહીં ઉમટી પડે છે। મેળાના દિવસોમાં આ સ્થળ વિશેષ ઉત્સવમય અને ભક્તિમય બની જાય છે। મંદિર તરફથી ભક્તો માટે ચા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જે અહીંની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। આ રીતે શ્રદ્ધા, ઇતિહાસ, પ્રકૃતિ અને શાંતિનો અદ્ભુત સંગમ ધરાવતું પીઠળ માતાજીનું મંદિર ખરેખર એકવાર તો અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થાન છે। જો તમે માનસિક શાંતિ, કુદરતી સૌંદર્ય અને માતાજીના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો ને, તો આ પવિત્ર સ્થળની મુલાકાત જરૂર લેજો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો। જય પીઠળમાં, રસિક ફળદુના સૌને જય માતાજી। આભાર, ધન્યવાદ। મળીએ છીએ એક નવા સ્થળના ઇતિહાસ સાથે। ત્યાં સુધી રજા આપજો।